અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો આરોપ। બાપુનગરની ગર્ભવતી મહિલાના મોતથી પરિવારનો તબીબ ઉપર આરોપ। ગત રાત્રિના મહિલાની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાઈ હતી। આજે વહેલી સવારના સમયે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું। પ્રિયા પટણી નામની મહિલાના મોત બાદ પરિવારનો તબીબી બેદરકારીનો આરોપ। બુધવારે બપોરે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી। પ્રિયા પટણી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શારદાબેન હોસ્પિટલ આવ્યા હતા। બેન મને સિઝરિંગ કરીને બાળક લઈ લો, મને નહીં રહેવાતું। બેન શાંતિ રાખો, તમને નોર્મલ ડિલિવરી થઈ જશે એમ કરીને કાલની 12 વાગ્યાની દાખલ કરેલી હતી। કોઈ ડિલિવરી ના થઈને જીવ વધારે ગભરાઈને 3 વાગે બહાર નીકળી, તોય ધક્કા મારીને અંદર લઈ ગયા। અંદર લઈ ગયા, બેન શાંતિ રાખો, ડિલિવરી થઈ જશે, તમને નોર્મલ થઈ જશે। પણ સિઝરિંગ પણ ના લીધી, સહયોગ કરી નાખેલી હતી। બેન કે મને ઉપરથી લઈ લો, ઉપરથી લઈ લો, મને રહેવાતું નથી। ગભરામણ વધારે થવા પછી પીરી વામેટ કરીને તોય કીધું કે મને ઉપરથી લઈ લો, લઈ લો, લઈ લો, તોય સિઝરિંગ ના કર્યું। 12 વાગે ચેકઅપ કરાયું કે એડમિટ કરી દો, તો મને ના પાડી એડમિટ કરવાનું। તો બી કે અહીંયા કે એડમિટ કરવી પડશે, કે અહીંયા કે બેન ડિલિવરીનો દુખાવો ચાલુ થઈ ગયો છે કે, તો પછી અમે અહીંયા એડમિટ કરી તો કે ડિલિવરી હમણાં થઈ જશે એવું કીધું। મને સાહેબે એવું રિશ્વત આલી। વધારે દુખાવો હાથ નાખીને બ્લેડ ચાલુ જ હતું, બ્લેડ ચાલુ હતું તો મેં કીધું કે સાહેબ એને જોવો તો ખરી, પણ ડોક્ટર કોઈ રિક્વેસ્ટ કરતા નતા, એના સામું જોતા બી નતા। ત્યાં સાંભળ્યું કે બેદરકારીથી આ મોત થયું છે, બરાબર। સિરિઝન કરવાની સાઇન આપી દીધી, સિરિઝન કરવાની સાઇન આપી દીધી, એમને સિરિઝન કર્યું નથી અને આવી રીતે બેન ઓફ થઈ ગયા।